અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો માસ્ટરમાઇન્ડ અને મોતનો સોદાગર એવો કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે। કાર્તિક પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરતા સરકારી વકીલે અલગ અલગ 12 જેટલા મુદ્દા રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં સરકારે નિમેલી મેડિકલ ટીમ મુજબ 30% બ્લોકેજને 80% જેટલું ઊંચું બતાવ્યું, જેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળે। 956 દિવસમાં 3500થી વધુ ક્લેમ, 3800 જેટલી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી। કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય કિંગ। કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51%નો હિસ્સો। નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની બાકી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી અધિકારી સામેલ છે કે નહીં। કાર્તિક પટેલે કોને કોને ગિફ્ટ કે કમિશન આપી તેની તપાસ કરવાની। આયુષ્માન કાર્ડ જે લોકો પાસે ના હોય એવા લોકોને ખોટી રીતે આયુષ્માન કાર્ડ બનાવી આપતા તેની લિંક આરોપી સાથે તપાસવાની। કાર્તિક પટેલના કહેવાથી જ બધી કામગીરી થતી હોવાના સહિતના 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। હવે જ્યારે કાર્તિક પટેલને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે, ત્યારે પોલીસની પૂછપરછમાં નવા ખુલાસા થઈ શકે છે। હવે જુઓ મોતના સોદાગર કાર્તિક પટેલનો આ આલિશાન બંગલો। કાર્તિક પટેલના ઘરના તમામ સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સિક્યુરિટી ગાર્ડે કહ્યું કોઈ હાજર જ નથી, પરંતુ તેના બંગલા પર રેન્જ રોવર, ઓડી જેવી લક્ઝુરિયસ કારનો ખડકલો જરૂરથી જોવા મળ્યો।